સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી કુબેર મંદિર ટ્રસ્ટનો વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। ચેરિટી કમિશનરે પૂજારીના પક્ષમાં હુકમ કરતા ટ્રસ્ટી પક્ષે હુકમ નકાર્યો છે। ચેરિટી કમિશનરના હુકમ બાદ પણ પૂજારી અને બે ટ્રસ્ટ સાધુ વચ્ચે વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। ચેરિટી કમિશનર તરફથી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટને હુકમ કરાયો છે। પૂજારી પક્ષ તરફથી ન્યાય મળવાનો કરાયો દાવો। નિરંજની પંચાયતની અખાડાના બે ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનના હુકમને નકાર્યો છે। દિનેશ ગીરી અને નંદગીરી નામના ટ્રસ્ટીના હુકમમાં સ્પષ્ટતા ન હોવાનો આરોપ છે। બંને ટ્રસ્ટીઓએ હુકમમાં સર્વે નંબરનો ઉલ્લેખ ન હોવાનો પણ દાવો કર્યો છે। हमारा एक ही कहना है कि जो निरंजनी पंचायती अखाड़ा 675 जो नंबर है वो सर्वे नंबर जूना सर्वे नंबर 25, हाल का जो सर्वे नंबर है वो 594 है, जो बाकायदा कुबेरेश्वर वालू मंदिर भी दर्शाता है, सब चीज दर्शाता है और हाल का ये लेटेस्ट है। એમનું જે એ 675 ટ્રસ્ટ છે અમારા કરતાં જૂનું નોંધાયેલું ટ્રસ્ટ છે। જે મિલકત જેની માલિકીની હોય ને એ સંસ્થાના પીટીઆર પર એ મિલકત બોલતી હોય। આ મિલકતો આજે પણ અમારા એ 686 શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાના ટ્રસ્ટના પીટીઆર પર બોલે છે। એમનામાં કેમ નથી બોલતી? એક વસ્તુ। બીજું તો એમની નિમણૂક કયા ટ્રસ્ટમાં થઈ હતી? પેટીઓ કે જે અગાઉના હુકમ મુજબ પેટીઓ સીલ કરવાની કામગીરી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી નિરીક્ષકની રૂબરૂમાં થતી હતી। એ પેટીઓ ત્યાં આગળ હતી, એનું પંચક્યાસ કર્યા પછી ખબર પડી કે તે જગ્યાએ નથી, તો તે જગ્યાએ પાછી મૂકવા માટેની કામગીરી કરવા અર્થે તથા બીજી જે અન્ય મુદ્દાઓ છે એ બધાની મુદ્દાઓની કામગીરી કરવા અર્થે આવેલા।